વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7માં સ્વયં પોથી આપેલ છે, તેમાં ભાગ 4 એમાં વિષય ગણિત પ્રકરણ 8 સમય સંખ્યાઓ તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે। પ્રકરણ 8 સમય સંખ્યાઓ। દાખલા નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? જવાબ આવશે સી, 1/2 -3/2 અને 3/8નો સરવાળો। જવાબ આવશે બી, -9/8 3 -4/3 -1/3 ની કિંમત શોધો। જવાબ આવશે ડી, -1। સમય સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે, જેમાં જવાબ આવશે સી, q ≠ 0 છે। 5 સમય સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે। જવાબ આવશે સી, ધન પૂર્ણાંક। નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? જવાબ આવશે સી, 1/2। દાખલા નંબર 2, ખાલી જગ્યા પૂરો। -3/8 એક ખાલી જગ્યા સમય સંખ્યા છે। ખાલી જગ્યામાં જવાબ આવશે ઋણ। 18 - -24નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે। જવાબ આવશે -3/4। -3/5 અને 0 પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે। જવાબ આવશે -3/5। -5/6 + -1/6 બરાબર જવાબ આવશે -1। 3/4 ગુણ્યા -2/3 બરાબર જવાબ આવશે -1/2। -2/9 -7/9 બરાબર જવાબ આવશે -1। 7/8 અને 8/9 એમાંથી મોટી સંખ્યા છે 8/9, એટલે અહીં પ્રથમ નંબરનું જે ચિહ્ન છે તે આવશે। 0/7/8 બરાબર જવાબ આવશે 0। દાખલા નંબર 3, માગ્યા મુજબ કરો। એમાં 15મો પ્રશ્ન, પેટર્ન પૂરી કરવા આગળની 4 સમય સંખ્યાઓને લખો। તો એ 3 સમય સંખ્યા આપેલી છે -1/3 -2/6 -3/9। તો આગળ પેટર્ન આપશે, અહીં અંશમાં એક સંખ્યાનો ઘટાડો થાય છે, એટલે -3 પછી -4 -5 -6 -7 એ રીતે આવશે। જ્યારે છેદમાં 3 સંખ્યાનો વધારો થાય છે, તો 3 6 9 પછી 12 15 18 21 આ રીતે આગળની 4 સમય સંખ્યાઓ આવશે। આપેલી સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો। અહીં સમય સંખ્યા આપેલી છે 5/-8, તો અહીં છેદ ધન હોય તે રીતે લખીશું તો -5/8 થશે। તેવી જ રીતે 15/-28 આપેલા છે, તો -15/28 થશે, અને -17/-13 આપેલા છે, તો 17/13 થશે। આ રીતે છેદ ધન થશે। 3/4 ની સમાન સમય સંખ્યા શોધો જેનો છેદ 36 હોય। તો એ સમાન સમય સંખ્યા છેદ 36 કરવાનો છે, માટે 4ને 9 વડે ગુણીશું તો અંશ અને છેદમાં 9 વડે ગુણીશું તો થશે 3 × 9 = 27 ભાગ્યા 4 × 9 = 36, 27/36 જવાબ આવશે। -8/28 અને 32/-12 સમાન સમય સંખ્યાઓ છે, કારણ આપો। જવાબ, અહીં -8/28 ના અવયવ પડીશું તો -2 × 4 અને અહીં 7 × 4 4 ઉડાડીશું તો જવાબ આવશે -2/7। અહીં 32/-112 ના અવયવ પાડીશું તો 16 × 2 ને -16 × 7, અહીં 16 ને ઉડાડીશું તો જવાબ આવશે -2/7। તો હા, કારણ કે બંનેનું પ્રમાણિત સ્વરૂપ -2/7 મળે છે, એટલે બંને સમાન સમય સંખ્યાઓ છે। જો -5/7 બરાબર x/28 છે, તો xની કિંમત શોધો। તો અહીં રકમ લખીશું અને xની કિંમત માટે xને અંશમાં લખીશું, અને અહીં જવાબ આવશે, અવયવ પાડીશું, જે 7 7 ઉડાડીશું તો જવાબ આવશે -5/4, તો -20। પેટર્ન પૂરી કરવા આગળની ઋણ સમય સંખ્યાઓ લખો। અહીં 4/-5 આપેલા છે, 8/-10 આપેલા છે, 12/-15 આપેલા છે, 16/-20 આપેલા છે। તો એ અંશમાં 4 4નો વધારો થાય છે, જ્યારે છેદમાં -5 5નો ઘટાડો થાય છે, તો અહીં જવાબ આવશે 20/-25, 24/-30, 28/-35, 32/-40, 21। 5/7 અને 7/8 વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ લખો।
તો એ 5/7 ગુણ્યા 8 વડે ગુણીશું તો 40/56 થશે અને 7/8 7 વડે ગુણીશું તો 49/56 થશે। તો એમની વચ્ચે આ તમામ સંખ્યાઓ આવી છે તેમાંથી તમે કોઈ પણ 4 સમય સંખ્યાઓ લખી શકો છો। ઉકેલો 5/13 માઇનસ 8/26। અહીં માઇનસ ને માઇનસ પ્લસ થશે એટલે 5/13 પ્લસ 8/26। અહીં છેદ સરખા કરવા માટે 2 વડે ગુણીશું તો એ થશે 10/26 પ્લસ 8/26। અહીં છેદ સમાન થશે 26 અને અંશનો સરવાળો કરીશું તો 10 પ્લસ 8 એટલે 18/26 થશે। અવયવ પાડીશું 9 ગુણ્યા 2 અને 13 ગુણ્યા 2 તો 2 ઉડાડીશું તો 9/13 જવાબ આવશે। સાદુરૂપ આપો 3/7 ભાગ્યા 21 ભાગ્યા -55। તો અહીં ભાગાકાર કરવાનો છે એટલે ભાગાકારને જે અહીં ગુણાકારમાં રૂપાંતર કરીશું તો 3/7 ગુણ્યા અંશ અને છેદ બદલાઈ જશે એટલે -55/21 થશે। હવે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં તો 3 ગુણ્યા -55 7 ગુણ્યા 21। હવે 3 આમાંથી ઉઠશે અને 21 એટલે 7 તારી 21 તો અહીં 3 ઉઠશે એટલે 7 વચ્ચે તો સીધું 49 એટલે -55/49 જવાબ આવશે। એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ -7 ગુણ્યા 11થી નાનો અને છેદ 12 પ્લસ 4થી મોટો હોય। તો એ અંશમાં જ ગણીશું તો -7 ગુણ્યા 11 એટલે -77 અને 12 પ્લસ 4 એટલે છેદમાં 16 થશે। હવે -77થી નાનો છેદ અંશ લખીશું અને 16થી મોટો છેદ લખીશું તો -78/17 -79/18 -80/19 વગેરે સંખ્યાઓ આવશે। નીચેનું કોષ્ટક સરવાળા કરી પૂર્ણ કરો તો એ સરવાળો આપેલો છે અને અહીં સંખ્યા આપેલી છે તો 2/3 અને -1/9નો સરવાળો કરીશું તો જવાબ આવશે 5/9 તે અહીં મૂકવાનો છે। પછી 4/11 અને 2/3 એનો સરવાળો કરીશું તો અહીં મૂકવાનો છે। આ તે વિદ્યાર્થી મિત્રો તમારે સરવાળો કરી અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે। જો P બરાબર m ગુણ્યા t અને Q બરાબર n ગુણ્યા t હોય તો P/Q બરાબર અહીં જવાબ મૂકવાનો છે। તો એ P બરાબર m ગુણ્યા t અને Q બરાબર n ગુણ્યા t તો t ઉડાડીશું તો m/n જવાબ આવશે। નીચેની સંખ્યાઓ માટે બરાબર વચ્ચે આવતી સમય સંખ્યા લખો। અહીં પહેલાં એક એ આપેલ છે -1/3 અને 1/3 તો તેમની વચ્ચે બરાબર વચમાં 0 આવે છે। તેવી જ રીતે અહીં b 1/6 અને 1/9 તો એ અંશ ગુણાકાર કરીશું તો 6/36 અને 4/36 તો તેમની વચ્ચે 5/36 આવે છે। 28 -1/2 માં કઈ સંખ્યા ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે। તો એ -1/2 માં +3/2 તો -1 + 3 અંશમાં સરવાળો કરીશું /2 તો 2/2 બરાબર 1 જવાબ આવે છે। એટલે કે 3/2 ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે। -5/8 ને કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે। તો -5/8 ગુણ્યા 8/5 કરીશું એટલે -40/40 એટલે -1 જવાબ આવે છે। તો 8/5 વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે। 27 મીટર કાપડમાંથી સરખા માપના 12 શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ। તો એ 12 શર્ટ માટે જોઈતું કાપડ 27 મીટર છે તો એક શર્ટ માટે જોઈતું કાપડ કેટલું તો 27 ગુણ્યા 1/12 કરીશું તો 2.25 મીટર કાપડ જોઈએ। નીચેનામાંથી કઈ સંખ્યા -2 અને -1ની વચ્ચે આવતી નથી। તો જવાબ આવશે C -8/3। 7/8ની વિરોધી સમય સંખ્યાને 8/3ના વ્યસ્તમાં ઉમેરતા મળતું પરિણામ ખાલી જગ્યા છે। તો એ -7/8 પ્લસ 3/8 ઉમેરીશું તો અંશમાં સરવાળો થશે -7 પ્લસ 3/8 તો -4/8 જવાબ આવશે -1/2। અહીં ખાલી ગયા ભાગ્યા 15 પ્લસ ખાલી ગયા ભાગ્યા 12 બરાબર 1 તો અહીં ખાલી ગયા ચોરસ ખાનામાં સંખ્યા લખો તો ખાનામાં સંખ્યા લખીશું 7.5 અને બીજા ખાનામાં લખીશું 6 તો બંનેનો જવાબ 1 આવશે। 2/3 બરાબર આ અંશમાં અને છેદમાં ખાના આપેલા છે તેમાં ખાલી જગ્યામાં ખાના પૂરવાના છે અને નોટ લખેલી છે કે છેદ 3થી મોટો કે -3થી નાનો હોવો જોઈએ। તો અહીં છેદ લખીશું 2/3 અને અહીં 2 વડે ગુણીશું તો જવાબ આવશે 4/6। આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો અહીં સંખ્યા આપેલી છે એના ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલાં બધાના છેદ સમાન કરેલા છે એટલે કે 105 છેદ સરખા કરેલા છે। હવે ચડતા ક્રમમાં ગોઠવવા માટે જે સંખ્યા સૌથી નાની છે તે પહેલા ક્રમમાં આવશે એટલે -3/5 -2/5 -1/3 1/3 4/7 અને 5/8।
આ રીતે ચડતા ક્રમમાં ગોઠવીશું। યોગ્ય વિકલ્પ પસંદ કરો। નીચેનામાંથી કઈ સમય સંખ્યા 2/3 ને સમાન છે? જવાબ આવશે સી 4/6। નીચેનામાંથી કઈ ધન સમય સંખ્યા છે? જવાબ આવશે સી -3 - -4। બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે? જવાબ આવશે સી અસંખ્ય। ખાલી જગ્યા પૂરો। -3/5 + 2/5 બરાબર જવાબ આવશે -1/5। -5/3 ગુણ્યા -3/5 તો જવાબ આવશે 1। માગ્યા મુજબ કરો। સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો। અહીં સમય સંખ્યા આપેલી છે -60/72 તો તેના અવયવ પાડીશું તો -12 ગુણ્યા 5 અને -12 ગુણ્યા 6 તો 12 ઉડાડીશું તો -5/6 જવાબ આવશે। સમય સંખ્યાઓ -7/10 5/-8 2/-3 -1/4 અને -3/5 ને ચડતા ક્રમમાં ગોઠવો। તો એ ચડતા ક્રમમાં ગોઠવવા માટે તમામ સંખ્યાઓ જે આપેલી છે તેનો છેદ સમાન કરીશું તો છેદ 120 છેદ સમાન કરેલો છે। તો એ ચડતા ક્રમમાં ગોઠવવા માટે -7/10 2/-3 5/-8 -3/5 અને -1/4 આ રીતે ચડતા ક્રમમાં આવશે। સરવાળો કરો। 8/13 અને 3/11 તો એ 8/13 + 3/11 સરવાળો કરવા માટે અહીં છેદ સમાન કરીશું તો છેદ થશે 143 143 સામે ગુણાકાર કરીશું। ચોકડી ગુણાકાર કર્યું એટલે છેદ સમાન થશે 143 તો અંશમાં સરવાળો કરીશું 88 + 39 તો બંનેનો સરવાળો થશે 127/143। ગુણાકાર કરો। -4/5 અને -5/12 તો એ બંનેનો ગુણાકાર અંશમાં ગુણાકાર કરીશું એટલે -4 ગુણ્યા -5 એટલે +20 થઈ જશે અને 12 × 5 = 60। હવે જે સમાન સમાન છે તે ઉડાડીશું એટલે 12 એમના એમ રહેશે 60 એટલે 20 તરી 60 20 ઉડાડીશું તો 1/3 જવાબ આવશે। -2/3 માંથી કઈ સંખ્યા બાદ કરતા નજીકની પૂર્ણાંક સંખ્યા મળે? તો -2/3 માં -1/3 બાદ કરીશું એટલે -2 - 1/3 એટલે કે -3/3 એટલે કે -1 જવાબ આવે। તો બંનેમાંથી 1/3 બાદ કરીશું તો સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે। હવે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું જે પ્રકરણ 8 હતું તે સોલ્યુશન કમ્પ્લીટ પૂરું થાય છે। જો ત્યાંથી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।